ભૂલથી પણ રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો ગયા સમજો। અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી છે। રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં અગાઉ લાગેલા કિલર બમ કાઢી નાખતા વાહનો રોંગ સાઈડમાં આવતા નજરે પડતા પોલીસે કાર્યવાહી કરી હતી। એટલું જ નહીં, સ્કૂલ રિક્ષામાં જોખમી સવાર નજરે પડી હતી। 22 જૂનથી 30 જૂન એક સપ્તાહ સુધી ચાલનારી આ ડ્રાઈવમાં વાહન ચાલકોની તકરારનો વિડીયો પણ બોર્ડ વોન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે। અમદાવાદમાં એક સપ્તાહ સુધી સતત ડ્રાઈવ ચાલનારી છે। રોંગ સાઈડ લોકો જે વાહન ચલાવતા હોય તેમને દંડનીય કાર્યવાહી કરવાની કામગીરી જે છે તે પોલીસ કરી રહી છે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે કે અત્યારે જે બરોડામાં ઇન્સિડન્ટ બન્યો હતો અને બે બાળકો જે છે તે ગાડીમાં જતા પછડા હતા। આ જ રીતે જોખમભરી છે વાહન ચાલકો સવારી કરાવી રહ્યા છે। મારો વાક છે આપ અમને કીધું કે મોડું થાય એટલે હું ગણ પેસેન્જર 3 ભરવાના હોય એનાથી વધારે ભર્યા છે। ના, બે બાળક આ લોકો ના પાડી મેં તો જબરદસ્તી મને કીધું આપના ભાડાની લાલચે ક્યાંક કોકનું જીવ ગુમાવી શકે એવું લાગે છે કે અકસ્માત થાય એનો ખ્યાલ છે? હા, તો અકસ્માત ને ત્રણ પેસેન્જર ના પાડે। ટૂંકમાં આપનો કંઈ વાંક નથી? આપનો વાંક નથી? મારો મારો વાંક ના પાડી મેં એમને ના પાડી મેં કીધું ભાઈ આટલા જણા નહીં ભરું। બાળકો સાથે તેમના વાલીઓ જે છે તેમના ફોર્સ કરવાથી તેઓ બેસા છે તેવું કહી રહ્યા છે અત્યારે હાલ, પરંતુ તે અત્યારે હાલ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી। બેન, આ પ્રકારની જોખમી મુશ્કેલી છે એ કરાય કે ના કરાય? અચ્છા, આપ બેન આવી રીતે રોંગ સાઈડ બેન, ગઈકાલે આ પ્રકારનો બનાવ આપણે કદાચ જોયો હશે બરોડામાં। બાળકોને લઈ જતી એક બસ છે એ પડી, આપણે વિડીયો વાયરલ કરવાની બીક છે, પરંતુ જે ગુનો કર્યો છે તે તમારી સલામતી માટે છે કે ક્યાં? બસ માત્ર સોરી કહી અને તેઓ પતાવટ માંગે છે, વિડીયો વાયરલ ના કરે તે પ્રકારની વાતચીત કરે છે। પરંતુ અત્યારે હાલ ટ્રાફિક પોલીસ જે છે તે પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે કે જે રીતે અત્યારે હાલ તેમને જે ગુનો કર્યો છે પરંતુ તેમને પ્રથમ વખત છે એટલા માટે સમજાવી રહી છે। બાળકો છે તેના લીધે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ તેઓ રોંગ સાઈડ જતા હતા તો હવે તેમને દંડનીય કાર્યવાહી જે છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવશે। કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં વધુ પડતા બનતા અકસ્માતોને પગલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખો પ્રયાગ હાથ ધરવામાં આવ્યો। ખાસ કરી રોંગ સાઈડ જતા લોકો જે છે તેને પકડી અને તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। મારા હું ડ્રાઈવ નહોતો કરતો અને સાહેબ મારા ડ્રાઈવ કરે છે અને એમને કેન્સરનો પ્રોબ્લેમ છે એટલે શોર્ટકટ જરા પણ ઘડીક એક શોર્ટકટ પરિવારજનો માટે ક્યાંક મુશ્કેલી બની શકે? હા, એક બની શકે 100%। તો હવે આપ લોકોને શું સલાહ આપશો કે ભાઈ અમે જે ભૂલ કરી એવી ભૂલ તમે ના કરતા? કારણ કે આ એક જીવલેણ અકસ્માત પણ બની શકે છે અથવા આપણા લીધે બીજા કોઈનો પણ જીવ જઈ શકે છે। આ ટ્રાફિક પોલીસનો જે પ્રયાસ છે એના વિશે શું માનો છો? સરસમાં સરસ પ્રયાસ છે। કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે એક સપ્તાહ સુધી સતત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। રોંગ સાઈડ લોકો જે અવર જવર કરતા હોય છે તેને ઘટાડવા માટે આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। અહીંયા ડેલી અહીંયાથી જ નીકળે છે। પણ આ જે બેનર મારેલું છે અહીંયા આગળ કે વન વે છે, તો આપને ખ્યાલ નથી? અકસ્માત થશે તો એના માટે જવાબદાર કોને માનો છો? તો એક મિનિટ, એમને ખ્યાલ હોવા છતાં પણ તેઓ અહીંયાથી પસાર થાય છે। અત્યારે હાલ કંઈ પણ કહેવા માટે ઇનકાર કર્યા છે? ના, હું આજે જ ફર્સ્ટ ટાઈમ આવી છું। તો આપને ખ્યાલ છે કે આ વન વે છે, અહીંયાથી ના પસાર થવાય? હા। તો હવે પછી શું કહેશો કોઈને કે અહીંથી પસાર થવાય કે કેમ? ના ના, નહીં થવાય। અકસ્માતમાં ક્યાંક આપણે ભોગ બનીએ તો પરિવાર ઘરે રાહ જોતું હોય છે ખરા? હા। એમની શું સલાહ હોય? એમની સલાહ સાચવીને આવજો। મારે કોલેજ જવું ને એટલે અહીંથી આ રોડે જવું પડે એટલે બેબીને લેવા માટે સાઈનો કોલેજ। પણ આ વન વેમાં ક્યાંક અકસ્માત થયો તો ઘરે કોઈ રાહ ના, જોતું એ तो। હશે તો? વાત સાચી તમારી, સોરી, ભૂલ થઈ ગઈ। આ ભૂલ તમારી સામાન્ય ભૂલ હા, છે, ના, ના, સાચી પણ વાત ક્યારેક છે। ભવિષ્ય રજૂઆત કરી 100%, સોરી, અહીંથી જાઓ, વન વે કરીને જાઓ। બીજા કોઈને સલાહ શું આપશો? ના, હવે નહીં જઈએ, એકવાર ભૂલ થઈ ગઈ। सॉरी सॉरी। आगे लोगों को क्या कहना चाहोगे? गलत रास्ते पे चलना चाहिए नहीं? नहीं चलना चाहिए। तो
જે રીતે બહેનનું કહેવું છે કે હવે પછી તેઓ ધ્યાન રાખશે, પરંતુ અત્યારે તેમને જે ભૂલ કરી છે તેની પાછળ ટ્રાફિક પોલીસ જે છે તે કાયદેસરની કાર્યવાહી પણ કરશે. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો ખેર નથી. અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. 22 જૂનથી 30 જૂન સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે. છતાં પણ અનેક લોકો રોંગ સાઈડમાં જતા જોવા મળી રહ્યા છે. હોસ્પિટલ જઈ રહ્યો છે, પેટ્રોલ ખાલી થઈ ગયું છે, આવા અનેક બહાના લોકો બતાવી રહ્યા છે. તેમાં સરકારી કર્મચારીઓ પણ નિયમોનો ભંગ કરતા દેખાયા. તેમાં પણ ખાસ કરીને પોલીસ કર્મી પણ રોંગ સાઈડમાં આવતા દેખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. હવે રોંગ સાઈડ ચાલ્યા તો ખેર નથી. અત્યારે હાલ ટ્રાફિક ડ્રાઈવ જે છે તે ચાલી રહી છે, છતાં પણ લોકો જે છે તે રોંગ સાઈડ ઉપર આવી રહ્યા છે. રોંગ સાઈડ આવતા લોકોને પોલીસ જે છે તે પણ પકડી રહી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ઘાટલોડિયાનો વિસ્તાર છે. જેવા કેમેરા દેખાઈ રહ્યા છે એવા સીધા લોકો જે છે તે યુટર્ન મારતા હોય તે પ્રકારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સાઈડ મારે હોસ્પિટલ જવાનું, મને કૂતરું કાઢ્યું, હજુ આયરી જોઈ લ્યો એટલે હું અહીં આવી. હોસ્પિટલ આયરી નહીં અને હું રોકું આ બાજુ એટલે ને તો હું આવતી જ નહીં, સાધન ચલાવતી નહીં. જો ફોન આવો ના, તમને પણ ખબર નથી કે આવું રોંગ સાઈડ વાહન હતું? પહેલી વાર જ આવી, આવતી જ નહીં. હું એમના હંગાત આવી, હું આવતી જ નહીં. પણ રોંગ સાઈડ વાહન ચલાવવું એ તો ગુનો છે. એ સાચી વાત, પણ મારા હોસ્પિટલ હોય એટલે શું કરો? પોલીસ પણ એક્શનમાં આવી છે અને એક્શનમાં આવેલા દ્રશ્યો જે છે તે ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, જોવા મળી રહ્યા છે. અને હવે રોંગ સાઈડ ચાલનારા સામે પોલીસ પણ તવાઈ છે તે બોલાવી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સ્ટોપ, નો એન્ટ્રી, ડુ નોટ એન્ટર તે પ્રકારનું બોર્ડ જે છે તે પણ અહીંયા લગાવવામાં આવ્યું છે. એ જ રીતે સામેની તરફ અહીંયા કિલર બમ્પનું બોર્ડ જે છે તે પણ લગાવવામાં આવ્યું છે. છતાં રોંગ સાઈડમાં નીકળવું તો લોકો પૂરજોશથી બિંદાસ નીકળી રહ્યા છે. કેમ રોંગ સાઈડથી આવે? સર પોસ્ટમેન. એટલે પોસ્ટમેન એટલે નિયમ નહીં રાખવાનો? ના ના, બરાબર. સોરી. પણ આવું થોડું ચાલે, તમે જ લોકોને અવગત નહીં કરો તો? ના ના, ભૂલ થઈ ગઈ, સોરી, માફ કરજો. પણ આમાં તંત્રને ખબર છે કે એફઆઈઆર થાય છે, એવું તંત્રનો નિયમ છે? મારું ખબર નથી, સોરી ભાઈ. હે? પોલીસ થઈને જ નિયમ તોડો છો? હવે રેવા દો ને. એવું થોડું ચાલે. આજથી તમને ખબર છે સ્પેશિયલ ડ્રાઈવ ચાલવાની છે? અરે અહીંથી ભાઈ, પણ એવું થોડું ચાલે. પોલીસ છો, નિયમ તો તમને ખબર હોવા જોઈએ ને? ખ્યાલ છે, જવા દો. પણ તમે જ નિયમ તોડશો તો નિયમ બીજા લોકો કેવી રીતે પાલન કરશે? કેમ રોંગ સાઈડમાં આવ્યા? कचरा पेटी देखने के लिए आया हूँ. हैं? कचरा डालना है इसलिए कचरा पेटी देखने के लिए आया हूँ. तो आपको पता ही नहीं कि रोंग साइड में जाना चाहिए, नहीं जाना चाहिए? सॉरी सर. सॉरी कहने से क्या होगा? नियम तो पता होना चाहिए ना आपको. आपको पता है आज से स्पेशल ड्राइव चलने वाली है, एफआईआर काटेंगे पुलिस वाले? सर नहीं पता. કેમ રોંગ સાઈડમાં આવે છે? પેટ્રોલ જ પતી ગયું, પેટ્રોલ પતી ગયું. એટલે રોંગ સાઈડમાં આવવાનું, પેટ્રોલ પતી ગયું. અરે પેટ્રોલ જ પતી ગયું. પાછા ફોનમાં તમે વાત કરતા કરતા રોંગ સાઈડમાં ચલાવો છો. કઈ ગલતી થઈ, પેટ્રોલ પતી ગયું. તમને ખબર છે કે આજથી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે છે, પછી તમે આ રીતે રોંગ સાઈડમાં ચાલતા હોય તો એફઆઈઆર થશે? ના, તો આવું ચલાવાય? ધ્યાન રાખી દીધું. ઉતરવાનું છે યાર, આગળ વધવાનું નથી અમને. મને કે અહીં આગળ સુધી જવું છે તે લઈ લો ને મને કે. રોંગ સાઈડમાં લઈને નીકળાય? હું નથી લેતો કોઈ દિવસ, પણ કરું છું. પેસેન્જર બહુ જબરીથી લેવડાવે તો મારે શું કરવું બોલો? એટલે પેસેન્જર કહે તો રોંગ સાઈડમાં ચલાવે? એમને મુશ્કેલી મૂકું હું, બોલો તમે કહો તો મુશ્કેલી મૂકી દઉં. પણ તમને ખબર છે કે આજથી સ્પેશિયલ ડ્રાઈવ પૂછી જો, સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે, પૂછી જો. પણ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે છે, એફઆઈઆર થાય છે, ખબર છે? ખબર છે બધી, પણ હું નથી ચાલતો. પણ અમને દલીલ બહુ કરી, મને કે અમે પૂજા કરીને આને થાકી ગયા છીએ ને એટલે અમને જવા દો અહીંથી લઈ. પણ પોલીસ કેસ થશે શું કરશો તમે? પાણી નથી પીતી અમે, નહીં તો હું કોઈ દિવસ રોંગ સાઈડમાં જતો જ નથી. એટલે આવું ગુનો કરાવરાવાય? નહીં કરાય. હવે સોરી, હવે નહીં કરાય. હવે નહીં કરાય. હું કહેતો જ નથી. ફોટોગ્રાફર ઊભા છે ત્યાં આગળ. હો, મેં કીધું રોંગ સાઈડ નહીં. મને કે અમે પાણી નથી ભાઈ પીધું, એ કે થોડુંક લઈ લો ને એટલા બાજુ. પછી મારે શું કરવું બોલો? તમે કહો એમ કરું, બોલો. રોંગ સાઈડ કેમ? પેટ્રોલ ભરાવા જવું. એટલે પેટ્રોલ ભરાવા જવાનું એટલે રોંગ સાઈડ આવવાનું? હા, ડ્રાઈવ લઈ જાય. પાછો લઈ લેજો તો. એટલે અમે કહેશો તો પાછા લઈ લેશો, એનો મતલબ એવો કે નિયમ નહીં પાલન કરવાના? ના ના, પાલન કરવાનું રહેવાથી ભાઈ, થોડી ગલતી હોય છે. કોઈ પણ પ્રકારનો નિયમ જે છે
તે ન લાગતો હોય તે પ્રકારની સિચ્યુએશન અમદાવાદની અંદર જોવા મળી રહી છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.